ગણેશ ચતુર્થીની શરૂઆત છે એ થઈ ગઈ છે અને હવે દરેક ઘરમાં અલગ અલગ દિવસે છે ગણપતિજી માટે મોદક તો ચોક્કસ બનવાના. તો આપણે ચૂરમાના લાડુને એ તો બનાવીએ જ છીએ, પરંતુ બજારની રેડીમેડ મીઠાઈ કરતાં આપણે ઘરે જ ઓછા ખર્ચે ખૂબ જ સરસ અને ઓરિજિનલ મીઠાઈ છે એ બનાવી શકીએ છીએ. તો એમાંના જ એક મોદકની રેસીપી છે, જે છે થાબડીવાળા પેંડા, જે આપણે 1 લીટર દૂધમાંથી 500 ગ્રામ જેટલી થાબડી છે એ ઘરે જ બનાવીને તૈયાર થઈ જશે. તો ઓછા ખર્ચે પણ ઓરિજિનલ મીઠાઈ છે એ બનીને તૈયાર થઈ જશે. તો મેં અહીંયા છે દૂધમાંથી થાબડી બનાવી અને એમાંથી મોદક બનાવેલા છે. તો કેવી રીતે બનાવવા, ચાલો એની રેસીપી આગળ મુજબ જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે. હવે થાબડી બનાવવા માટે મેં અહીંયા 1 લીટર છે એ દૂધ લીધેલું છે. તમે કોઈ પણ ફેટવાળું દૂધ છે એ લઈ શકો છો. મેં અહીંયા ગાયનું લીધેલું છે. તો આ 1 લીટર દૂધને આપણે એક મોટા તપેલામાં છે એ ટ્રાન્સફર કરી અને ત્યારબાદ મેં ગેસ ઉપર મૂકી દીધેલું છે અને એને થોડીવાર આ જ રીતે છે એ સરખી રીતે હલાવતા રહેવાનું છે. એટલે થોડીવાર બાદ છે એ દૂધ એની રીતે થોડું છે એ ઘાટું થવા લાગશે. ત્યારબાદ એને આપણે 1 થી 2 ઉફાણાની રાહ જોશું. તો આ રીતે ઉફાણા છે 1 થી 2 આવી જાય ત્યારબાદ ફરી આપણે છે એને હલાવતા જ રહેવાનું છે. એટલે આપણું દૂધ છે એ ફાટવા લાગશે અને એકદમ ઘાટું પણ થવા લાગશે. તો આ રીતે હલાવ્યા બાદ આપણું દૂધ છે 1 લીટરમાંથી અડધા ભાગ જેટલું છે એ થવા આવ્યું છે. હવે ઘાટું પણ બનવા લાગ્યું છે. ત્યારબાદ મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી છે એ ખાંડ ઉમેરી છે. તમે જે પ્રમાણે સ્વીટ ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ વત્તા ઓછી કરી શકો છો. ત્યારબાદ એને હલાવતા જ રહેવાનું છે. એટલે આ રીતે બની અને તૈયાર થઈ જશે. એટલે આ રીતે થાય એટલે થોડીવાર એને હલાવતા રહેશું. એટલે આપણે એકદમ આ જે પાણીનો ભાગ રહેલો છે અને દૂધને જે છે એ પણ બધું બળી જવાનું છે. ત્યારબાદ આ જ સમયે થોડું બળી જાય એટલે મેં અહીંયા એલચી એ અડધી ચમચી જેટલો છે એ એલચીનો ભૂકો લીધેલો છે, જેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. એટલે હવે આપણે એલચી ઉમેર્યા બાદ આપણો ઓલમોસ્ટ માવો છે એ બનવા આવ્યો છે. તો આપણી થાબડી ઘરે પ્યોર ઓરિજિનલ બનીને તૈયાર છે અને સ્વાદમાં તો એવી ને કે 2 ઘડી તમે ખાધા જ કરશો. અને આ રીતે તમે ઘરે થાબડી બનાવીને એટલે બહારથી લઈને ખાવાનું તો ભૂલી જ જવાના. હવે મેં થાબડી ઠંડી થવા માટે મૂકી દીધેલી હતી અને ઠંડી થઈ ગઈ એટલે એમાંથી મેં છે આ રીતે મોદક બનાવી અને તૈયાર કરી લીધેલા છે. તો ગણપતિજી માટેના મોદક તૈયાર છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસથી કરજો. અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઈક ચોક્કસ કરી દેજો. અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે. ગણેશ ચોથના ચૂરમાના લાડુની રેસીપી મેં ઓલરેડી ચેનલમાં અપલોડ કરી દીધેલી છે, જેની લિંક હું આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.